गौधन गजधन अश्वधन और रतन धन खान, इसमें મળે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન। વ્યક્તિના જીવનની અંદર અમુક સ્વપ્ન હોય છે, વ્યક્તિના જીવનની અંદર અમુક કાર્ય કરવા માટે એક ધગશ હોય છે અને એમના માટે હંમેશા નવયુવાન સારા સમયની રાહ જોતો હોય છે અને એટલે જ એક બાલ્યકાળથી વિદ્યા પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્ન કરી સારી ડિગ્રી મેળવે છે। ડિગ્રી મેળવ્યા પછી આ સમાજની અંદર એક સારી નોકરી કરવા માટે પ્રયત્ન કરે છે, જેના કારણે સારી નોકરી દ્વારા સારી સેલેરી કરતાં સારો પગાર મળે, સારી એની સંપત્તિ પ્રાપ્ત થાય, સારું ધન મળે અને ધન દ્વારા પોતે અને પોતાના પરિવારનું યોજન કરી શકે। દરેકને યોગ્ય રીતે યોગ્ય વ્યવહાર દ્વારા, આમ તો કહેવાય કે નાણાં વગરનો ના થયો અને નાણે ના થાલાલ। જેની પાસે પૈસા હોય આખું જગત એનું દાસ બને છે, પણ જે હાવ આમ જેને કહેવાય ને કે એને તકલીફ તો રહેવાની છે અને એટલા માટે જ લોકો શોધતા હોય છે કે મને કોઈ સારી જોબ મળે, મને કોઈ સારો ધંધો મળે, મને કોઈ સારું કામકાજ મળે, જેના કારણે હું 2 ફદિયા કમાઈ શકું, 2 રૂપિયા કમાઈ શકું। અને એના માટે માણસ પોતે જે અભ્યાસ કરે છે ત્યારે એની નજર 2 બાજુ હોય છે। એક બાજુ એવી હોય છે કે મારે વધારે પૈસા કમાવા છે તો એના માટે એને ધંધો કરવો પડે। ધંધાની અંદર તો ચડાવ પણ આવે, ઉતાર પણ આવે, ધંધો ક્યારેક બંધ પણ કરવો પડે, ધંધાની અંદર નુકસાન પણ થવાની શક્યતાઓ પ્રબળ બને, ધંધાની અંદર સારી આવક તો મળે પણ સાથે સાથે આ બધા ફેક્ટરને જોવા રહ્યા। ત્યારે બીજી તરફ માણસ વળે છે એ નોકરી। નોકરીમાં કોઈ મગજમારી નહીં, કોઈ ટેન્શન નહીં, વધારે પડતું કોઈ હેડેક નહીં, કામ કરવાનું કોઈ ભારણ નહીં, જેટલું આપ્યું એટલું કામકાજ કરી લેવું। આ બધી બાબતોની અંદર એ પોતે એક શાંતિનો અનુભવ કરે છે કે સવારમાં 9 સાડા 9 કે 10 અથવા તો જે કંઈ એને પોતે મળ્યું છે તે પ્રમાણે એ સમયને યોગ્ય રીતે આનો આવડતનો ઉપયોગ કરી અને સારી નોકરી કરે, પોતાની એક સારી કારકિર્દી બનાવે અને એના દ્વારા જે મળે છે એ પૈસાથી પોતાના પરિવારનું જતન કરે અને પોતે 2 પૈસા બચાવીને કંઈક નવી વસ્તુ લેવા માટે પ્રયત્ન કરે। તો આવા કુંડળીના યોગ 2 ભાગમાં જ્યારે વહેંચતા હોય ત્યારે આમ તો કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠ ખેતી માનવામાં આવે છે અને ત્યારબાદ વ્યવસાય અને ત્યારબાદ નોકરી। આવું કહેવાય, નોકરી એટલે ના કરી બરાબર કહેવાય। પણ અત્યારે વર્તમાન સમયે તો આબાલ વૃદ્ધ જેને કહેવાય ને, 12-13 ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ એમ પૂછશે કે નોકરી ક્યારે મળશે। એ 22, 24, 25, 27, 32, 34 વર્ષ સુધી અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ જ છે ને। આ તો 35 વર્ષે માણસ અભ્યાસ જ કરતો હોય છે। શું કામ કે ભાઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યો છું, હવે 38 વર્ષ સુધીમાં બધું પૂરું, છતાંય વિચાર કરે છે કે મને સરકારી નોકરીના યોગ છે કે કેમ। તો મિત્રો આવા સમયે કદાચ મને તમને કુંડળી જોયા પછી તો આપણને ખબર પડી જ જવી જોઈએ કે મારી કુંડળીમાં કયા પ્રકારના કામકાજમાં આગળ વધવા માટેની ઉજળી તકો મને પ્રાપ્ત થશે અને એ તકોને આપતા ગ્રહોનો સંકેત મને તમને જો સમજાવી દે કે આ વસ્તુ કરવાથી સારો લાભ થવાનો છે અથવા તો જે કરીએ છીએ બરાબર છે અથવા તો આ પ્રમાણે પ્રગતિ કરે તો સારી સફળતા મળે। હવે વાત કરીએ નોકરીની। પહેલાં તો નોકરીના પ્રબળ યોગો ક્યારે બને તો આ વસ્તુ તો પહેલાં કુંડળીના આધારે જોવી પડે। બીજું, એ યોગો પ્રબળ ક્યારે ગણાય? કારણ કે વખત જન્મ કુંડળીમાં જન્મના સમયના ગ્રહો છે, પણ વર્તમાન સમયે જ્યારે 22 વર્ષ, 24 વર્ષ, 27 વર્ષ ક્યારે નોકરી મળશે, કેવી નોકરી મળશે, કોના સહયોગ દ્વારા નોકરી મળશે, કયા કામકાજ કરવાથી વધારે ફાયદો થશે, કોની ભલામણથી નોકરી મળશે અને એ પછી ત્રીજું પગથિયું આવે છે નોકરીમાં। એ નોકરીમાં હું ટકીશ, એ નોકરીમાં મને સફળતા મળશે અને જો સફળતા મળતી હોય તો કયા ક્ષેત્રમાં નોકરી મળવાની મને તક અધિકો જણાય। આ બધી જ વસ્તુઓ આપણે જન્મકુંડળીના આધારે જાણી શકીએ છીએ। પણ આજે ટૂંકમાં જો પરિચય નોકરીનો જન્મકુંડળીના આધારે આપવાનો હોય તો મિત્રો 3 ગ્રહોને ધ્યાનમાં રાખવા પડશે। સામાન્ય રીતે કુંડળીની અંદર આમ તો 284 પ્રકારના રાજયોગો બતાવવામાં આવેલા છે અને એ રાજયોગોના કારણે વ્યક્તિ રાજા જેવું સુખ ભોગવે, મતલબ સારી નોકરી મળે। નોકરી મળવી એ વસ્તુ અલગ છે, ઉચ્ચ પદ પ્રતિષ્ઠાવાળી નોકરી મળવી એ વસ્તુ અલગ છે, કામ કરવું એ અલગ છે, મનપસંદ કામ કરવું એ અલગ છે। જે પગાર મળે છે એ પગાર મને તમારા જીવનની અંદર, કારણ કે આમાં કેવું છે કે 100 રૂપિયા મળતા હોય તો 500ની ઈચ્છા થાય, 500 મળતા હોય તો 1000ની ઈચ્છા થાય, 1000 મળતા હોય તો 5000ની ઈચ્છા થાય। તો આ ઈચ્છાઓનું ક્યારેય મૃત્યુ થતું નથી, પણ મારી કુંડળીમાં રહેલા આ ગ્રહો શું મને આ સૂચિત કરે છે કે મારે આ પ્રમાણે કરવું જોઈએ। તો એના માટે તમારી જન્મકુંડળીમાં સૌથી વધારે શ્રેષ્ઠ ગ્રહ જો હોય તો એ સૂર્ય છે, જે નોકરીનો કારક ગવર્મેન્ટ સાથે જોડાયેલો ગ્રહ છે ને સૂર્ય છે। ગવર્મેન્ટનું કોઈ પણ કામકાજ કરવાનું હોય, ટેન્ડરો ભરવાના હોય, ગવર્મેન્ટ પાસેથી કંઈ કામ લેવાનું હોય, ગવર્મેન્ટ દ્વારા કામ લેવાનું હોય, આવા સમયે ગવર્મેન્ટ જે ક્ષેત્રમાં કામ કરતી હોય એવા ક્ષેત્રની અંદર નોકરી કરવાની હોય તો આવા સમયે તમારી જન્મકુંડળીમાં સૂર્ય પાવરફુલ જોઈએ। સૂર્ય એ આત્માનો કારક છે। ચંદ્રમા મનસો જાતઃ ચક્ષો સૂર્યો અજાયત। સૂર્ય એ આંખ છે, સૂર્ય એ દ્રષ્ટિ છે। મને તમને જીવનમાં સારી નોકરી માટે સૂર્ય જો કુંડળીમાં પ્રબળ હોય તો સારા યોગ નિર્માણ કરે છે। પણ નકરો સૂર્ય ક્યાં ચાલશે? એમાં મંગળ પણ જોઈશે, કારણ કે મંગળ એટલે પરાક્રમ છે, સાથે શનિ એટલે પોતે આપણે કોકના ત્યાં કામ કરવું છે, મતલબ શનિ પ્રબળ જોઈશે। તો મંગળ, સૂર્ય અને શનિની યુતિ જ્યારે પણ કુંડળીમાં કોઈ યોગ્ય જગ્યાએ બનતી હોય અથવા યોગ્ય જગ્યા થતી હોય ત્યારે સરકારી નોકરી મળે છે। પણ બીજી વાત મારે તમને કહી, રાજયોગ। રાજયોગ ક્યારે કહેવાય? સારી સરકારી નોકરી જોઈતી હોય તો ભાગ્યસ્થાન અને કર્મસ્થાન
ભાગ્યસ્થાનનો માલિક કર્મસ્થાનમાં હોય અથવા કર્મસ્થાનનો માલિક ભાગ્યસ્થાનમાં હોય તો આ પ્રમાણેનો રાજયોગ જ્યારે બનતો હોય ત્યારે આવા તો ઘણા બધા અસંખ્ય યોગ છે. તમારી કુંડળી જોઈ લો, તમને ખબર પડી જશે કે સરકારી નોકરી કરવી કે પ્રાઇવેટ નોકરી કરવી, કયા ક્ષેત્રમાં નોકરી કરવી, કયા ફિલ્ડમાં મને ફાવશે, કેવી મને સેલેરી મળશે, વિશ્વોત્તરી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશાના કારણે ક્યારે મને જોબ મળશે, આ બધું જ આપણે આપણી જન્મકુંડળીના આધારે જોઈ શકતા હોઈએ છીએ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારી બેબી માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 4/10/2005. જન્મનો સમય છે રાત્રિના 2:25. બરાબર. એટલે એને 12મા ધોરણ પછી કઈ લાઈન લેવી, એમ કે શું એને શું ભણવું છે? એ અત્યારે 12 કોમર્સ તો કરી રહી છે, પણ એ કે સાઈડ કઈ બી એમ કે ફેશન ડિઝાઇનિંગ કે પોતાનો બિઝનેસ કરી, એમ કે બ્યુટી પાર્લર છે કે. સામાન્ય રીતે બેન વૃશ્ચિક રાશિમાં રહેલો શુક્ર કન્યા 5મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે વિચારો તો ખૂબ સારા આવે, પણ એ વિચારોને એપ્લાય કરવા કદાચ એટલા માટે યોગ્ય નથી, કારણ કે અહીંયા શુક્ર અધિશત્રુ બનતો હોવાના કારણે કોઈ પણ સૌંદર્ય પ્રસાધનો જેમાં ઉપયોગ થતો હોય એવી કોઈ પણ વસ્તુ બાબતમાં અભ્યાસની અંદર પણ થોડી સાવધાની રાખવી પડશે. બીજી વાત તમને કરું કે સૂર્ય, કેતુ, ચંદ્ર અને બુધ આ 4 ગ્રહો ભેગા પડેલા છે. આસો મહિનાના પહેલા નોરતાનો જન્મ છે, મતલબ ભાદરવદી અમાસ પછીની જે એકમ આવે એ એકમનો જન્મ છે. એટલે એ અત્યારે જે વિચાર છે એ વિચારવા દો, કારણ કે અત્યારે વર્તમાન સમયે આ 19મું વર્ષ એના માટે થોડુંક આમ સ્ટ્રગલવાળું દેખાઈ રહ્યું છે અભ્યાસની પસંદગીમાં. એ 19 વર્ષ પૂરા થઈ જાય પછી 20મા વર્ષે થોડોક પ્રયત્ન કરજો અભ્યાસમાં સારી સફળતા માટે. ગુરુ પ્રધાન અભ્યાસક્રમની અંદર સફળતા પ્રાપ્ત થાય અને સારો અભ્યાસ કરશે તો એને ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. 15/9/1998. હે 15/9/1998. કોની છે? બાબાની. મારા સમય સવારે 8 નથી. બરાબર. જન્મસ્થળ? જન્મસ્થળ હારી. હારી. શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરીનો ક્યાં હો કે છે ને, અમારે કુટુંબમાં રાગ નથી, એને કંઈક નારણબલી તમારે માગે તો નારણબલીમાં કુટુંબ ના હોય તો ચાલે એમ. સામાન્ય રીતે એક સમય એવો હતો કે જ્યારે પરિવારજનો સાથે મળીને કોઈ ઉત્સવ ઉજવતા હતા, લગ્નનો મોસમ હોય, ગમે તે હોય, પ્રવાસ પર્યટન હોય, પણ અત્યારે એવું બધું બનતું નથી. આવા સમય એમ કહેવાતું હતું કે ભાઈ કોઈ તીર્થ ક્ષેત્રમાં જાઓ, પિતૃઓની પ્રસન્નતા માટે, પિતૃઓના આશીર્વાદ માટે તીર્થમાં જાઓ, નારણબલી શ્રાદ્ધ કરાવો, પરિવારવાળા બધા સાથે જાઓ. ક્યારેક ક્યારેક એવું પણ કહેવાતું કે ભાઈ પિતૃઓ કદાચ કોઈ પ્રવેશ કરે કોઈના શરીરમાં પછી કંઈક માગે ત્યારે પરિવારજનો જો સાથે હોય તો કોના હાથે એને પાણી પીવું, આવું એક વાતો આપણને જાણવા મળે છે. તો આ બધી વસ્તુઓમાં સાથે જોઈએ, પણ કદાચ માનો કે કોઈ સાથે નથી આવતા તો પોતે પણ આ રીતે પિતૃઓની પૂજા કરાવી શકાય છે. જય ગણેશ. પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. હા, જય ગણેશ. હું અમદાવાદથી બોલું છું. હા હા. નરેશ. 15/8/64. 15/8/1964. હા, 64. 64. હા. સમય? સમય બપોરે 12 અને જન્મસ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો? હવે હું પ્રાઇવેટ જોબ કરું છું અને પૈસાની બહુ તકલીફ પડે છે. 2ની આવક ને 22ની જ આવક એમ. બરાબર. હવે જુઓ, અત્યારે તો શનિનો કાળ ચાલી રહ્યો છે. કુંભ રાશિમાં શનિ ઉપર શનિનું પરિભ્રમણ ચાલતો હોવાના કારણે ધીમી ગતિએ પણ સફળતા નજીકના સમયમાં આપે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ખાસ કરી 2025ના માર્ચ મહિના, એપ્રિલ મહિના પછી સારી સફળતા તમને મળશે. શુક્ર અને મંગળનો લક્ષ્મી યોગ જવાબદારી થોડી વધારે અપાવે, એના કારણે આવકના પ્રમાણમાં ખર્ચ વધારે થતો હોય તેવું કુંડલી દખેડે છે. સાથે સાથે 8મા સ્થાનમાં રહેલો રાહુ ક્યાંક પિતૃદોષ પણ બનાવી રહ્યો છે, તો પિતૃદોષનું યોગ્ય નિવારણ થાય એવા પ્રયત્ન કરજો, એના કારણે સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું મુંબઈથી બોલું છું. મારે મારા હસબન્ડ માટે પૂછવું હતું. દીપક ચંદ્ર નામ છે. જન્મ તારીખ? 7/2/81 મુંબઈમાં જન્મ છે. સમય? સમય નથી ખબર. શું પ્રશ્ન હતો? ધંધા માટે પૂછવું હતું. પોતાનો ધંધો કરે છે પણ કંઈક સમજાત આમ બહુ જોઈએ એવું મળતું નથી પ્રોગ્રેશન. પણ તમે રાશિ કીધી એ કુંભ રાશિ આવે છે, તમે કીધી મીન રાશિ, તો શું કરશું બેન? દીપક ચંદ્ર નામ છે. હા, દચો જતો મીન આવે ને. તમે જે જન્મ તારીખ બોલ્યા 7/2/1981, હા, એ દિવસે તો કુંભ રાશિ આવે છે. ખબર નહીં, મને તો આજ કીધું તું મહારાજ. ચાલો, હવે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. વ્યવસાય ક્ષેત્રમાં સારી સફળતા માટે 12મા સ્થાનમાં કેતુ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. આ યોગને ગ્રહણ યોગ પણ કહેવામાં આવે છે, આ યોગને પિતૃદોષ પણ કહેવામાં આવે છે. ઘણી વખત અનપત્યતા, અસાધ્ય રોગ, વ્યાપારે હાનિ, સમાજે પ્રતિષ્ઠા, દુઃખ, દરિદ્ર, દૌર્ભાગ્ય 12મા સ્થાનમાં બેઠેલો સૂર્ય રાહુ સાથે કે સૂર્ય કેતુ સાથે હોય ત્યારે મળે છે.
તો આવા સમયે પિતૃઓની વ્યવસ્થિત રીતે પૂજા કરાવડાવવામાં આવે અને પદ્ધતિસર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો સારી સફળતા મળે. એ કદાચ મોડું થાય વહેલું થાય તો એક ગ્રહણ યોગના દોષનું પણ વિધિપૂર્વક નિવારણ કરાવડાવજો. ભાઈને કહેજો કે એ શનિવાર કરે, શનિવાર કરશે તો ચોક્કસ એમને ધંધામાં સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હેલો, મારા ભાણિયા માટે પૂછું છું. હા યુવરાજસિંહ નામ છે એમનું. જી. 24/9/2002 24/9/2002 સમય સવારના 5:20 5 કલાક 20 મિનિટ સવારમાં. જન્મસ્થળ જન્મસ્થળ ગાંધીનગર. ગાંધીનગર. શું પ્રશ્ન તો ભાણિયાનો? ભાણિયાનો લગ્નનો યોગ કેવા છે અને કઈ રાશિ સાથે થશે? વરહ તો હજી 21 થયા ને, 22માં બેઠું. હા. કુંભ રાશિ જોડે સારું લેણું છે, મેષ રાશિ જોડે, કર્ક રાશિ જોડે અને મકર રાશિ જોડે. આ 4 રાશિ એની સારી છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. મંગળ ભારે મંગળ છે, પાઘડીય મંગળ છે, એટલે લગ્ન યોગમાં કદાચ 23 કે 24 વર્ષ થઈ જાય તો ચિંતા ના કરતા. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, હું અમદાવાદથી બોલું છું, વૈશાલી. જી વૈશાલીબેન. મારા બાબા માટે પૂછવાનું છે. જી. એની બર્થડે છે 13/11/2010. સમય સવારે 11 વાગે. બરાબર. એનું ભણવામાં કેવું છે? અત્યારે શું ભણે છે? અત્યારે 8મું ભણે છે. તો સારું ભણે અત્યારે તો. તો એનું કઈ લાઈન લેશે ને કઈ લાઈન લેવડાવું? પણ સ્વભાવનો બેન તેજ છે, શું કરશું? હા, ગુસ્સો જલ્દી બહુ આવી ગુસ્સો કરે છે, થોડો નહીં. જાય. તો એને કારણ કે બુધ બેઠેલો છે ધન રાશિનો. આમ નેતા જેવું કામકાજ છે એનું. ઘરમાં કોઈનું સાંભળે નહીં, બીજું પોતાનું ધાર્યું કરે, સમયસર પાંચવા બેહે નહીં. અત્યારે પાયો મજબૂત બનાવવો પડશે, કારણ કે હજી 2 વર્ષ એના માટે અભ્યાસની અંદર વિશેષ કરી પરિવારજનોએ થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. મંગળને લગતું દાન કરવામાં આવે. મંગળમાં ઘઉંનું દાન આવી શકે છે, મંગળમાં ગોળનું દાન આવી શકે છે. અને કેવું દાન આપવું? તો કે વજનના માપનું દાન કરવું અને મંગળવારે કરવું. આવું એક શાસ્ત્ર સૂચન જો ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ ભગવાન ગણપતિની કૃપા થાય તો એને સારી સફળતા. બાકી અભ્યાસમાં ખૂબ જ સારા યોગ છે. આ 1-1.5 વર્ષ જો વ્યવસ્થિત તમે સાચવીને કામકાજ કરી લો તો આગળ જતાં કોઈ વાત. કારણ કે હું તમને એનું કારણ બતાવું કે સિંહસ્યાધિપતિ સૂર્ય જે છે એ શુક્ર સાથે યુતિમાં છે. ભલે તુલા રાશિમાં સૂર્ય નીચનો બનીને 11મા સ્થાનમાં બેઠો, પણ યોગકારક 11મું સ્થાન મજબૂત માનવામાં આવે. અને એવા સમયે આ સૂર્યને આગળ જતાં ખૂબ જ સારો સફળતા અપાવશે. આ 1-1.5 વર્ષ અભ્યાસમાં ખાસ કરી સાચવો. દર મંગળવારે ગોળનું કોઈ પણ ભોજન કરાવડાવજો, એનાથી પણ સફળતા મળે. અનુકૂળતા હોય તો કોઈ જગ્યાએ કથા ચાલતી હોય, પૂજાપાઠ ચાલતા હોય, ત્યાંથી એક નાળાછડી ગોર બાપા પાસે કહેજો, એને જમણા હાથના કાંડે બાંધી દે, તો એ કરવાથી પણ એને સારો લાભ થશે. એક નાળાછડી કાયમ કાંડે બાંધેલી રાખવી. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા હા સાહેબ, મહારાજ અમે વિરમગામથી બોલીએ છીએ. મારું નામ પુષ્પા છે. હા મારા બાબા માટે પૂછવું છે. હા મારો બાબો વકીલનું ભણ્યો છે, પણ હજુ સુધી એને નોકરીનું ઠેકાણું કઈ પડ્યું નથી અને એનું શરીર થોડું સારું નહીં રહેતું. એના નામક ઘર લેવું છે બાપુ. જન્મ તારીખ? એની જન્મ તારીખ 2/7/92 અને સવારે 4 થી 5 2/7/1992. જન્મ સ્થળ વિરમગામ. બરોબર. સવારમાં 4 થી 5 પાકું 4 થી 5. કુંડળીના ગ્રહો એવું સૂચવે આપણને સામાન્ય રીતે કે તમે પરફેક્ટ હોવ તો જ સારા પરિણામ તમને મળે. એમાંય સમયની વાત કરીએ. સમયની અંદર કુંડળીમાં જન્મ તારીખ જેમ જન્મ સમય પણ પાકો હોય, 1 કલાકની અંદર તો 9મા કુંડળીમાં દર 3 મિનિટે કુંડળી બદલાઈ જાય. એવા સમય કેમનું જોવું? પણ છતાંય આપણે અડહટો મારીએ. ધન રાશિનો રાહુ સામાન્ય રીતે અન્ય વ્યક્તિઓની સાથે સંપર્કમાં વધારે આવે તો નોકરીમાં સારી તકો મળે. એકલો બેહી રહે, ઘરમાં બેહી રહે, પોતાની રીતે કામ કરે તો સરકારી નોકરી અથવા કોઈ પણ એને કોઈ પણ કામમાં સફળતા ના મળે. LLB કરેલું છે, આપણે કીધું પ્રમાણે વકીલાતું પડ્યો છે. તો કુંભાધિપતિ શનિ 8મા સ્થાનમાં છે. શનિવાર કરવાનું કોને? હનુમાનજી મહારાજની પૂજા કરે, દરરોજ સવારમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે તો આ કરવાથી સારો લાભ થાય. અને કદાચ માનો રોજ ના કરી શકે તો દર શનિવારે હનુમાનજીના હનુમાનજીના મંદિરમાં જાઓ અને 7 અથવા 11 હનુમાન ચાલીસાના પાઠ કરાવડાવો. હનુમાનજી મહારાજ પાસે આશીર્વાદ માગો. કદાચ એના કારણે મકાનનું પણ સુખ સારું મળે અને સાથે સાથે બધી રીતે સારી સુખાકારી મળે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હું રાજકોટથી બોલું છું. જી. મારું નામ જયશ્રીબેન છે. મારા બાબા વિશે પૂછવું. એનું નામ જયદીપ છે. જી. એ 17/5/98 અને સવારે 9 વાગે અને જામનગર સ્થળ. બરાબર. શું પ્રશ્ન હતો જયદીપનો? એનો પ્રશ્ન એ છે કે એને સરકારી નોકરીમાં બધે પાસ થઈ જાય છે, હવે નોકરી મળશે કે નહીં મળે? કુંભાધિપતિ શનિ ભાગ્યસ્થાનનો માલિક છે બેન, અને બેઠેલો છે મેષ રાશિમાં નીચનો બની બુધ સાથે યુતિમાં.
ક્યારેક ક્યારેક વધારે પડતો આત્મવિશ્વાસ વ્યક્તિ માટે નુકસાન કરતા હોય છે અને એ શનિ મહારાજ આપણને સૂચિત કરી રહ્યા છે. 100% પરિણામ મેળવવાનું હોય તો 200% મહેનત કરવી પડશે. તો આ વર્ષ દરમિયાન 2024ના વર્ષ દરમિયાન સારી નોકરીના યોગ એની કુંડલીમાં બની રહ્યા છે. હવે મેષ રાશિમાં શનિ નીચરો બને છે. શનિનું રત્ન પહેરાવી શકાય, શનિવારે એકટાણું કે ઉપવાસ કરાવી શકાય. રત્ન ધારણ ન કરવું હોય તો લોખંડની એક સાદી વીંટી એ જમણા હાથની બીજી આંગળી તમે પહેરાવી દો તો આ પ્રમાણે પણ એક વસ્તુ ધ્યાનમાં રખાવજો કે વધારે એ મહેનત આ વર્ષ દરમિયાન કરવાની છે, કારણ કે સફળતાવાળું વર્ષ છે 2024નું વર્ષ. જો એ મહેનત કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા હા, મારે મારા ભાભી માટે પ્રશ્ન પૂછવો હતો. બરાબર. એમની જન્મ તારીખ છે 13/11/95 અને સમય છે 11:11 ની આસપાસમાં છે. ખબરમાં? હા, સવારમાં. અને બરાબર. જન્મ સ્થળ છે અમદાવાદ. બરાબર. એમને મારા ભાભીને હે ને શરીરમાં ગાંઠો થાય છે અને ટીબી થઈ ગયું છે, ગાંઠો થાય છે. સારા દવાખાને જાઓ ને, ડોક્ટરને બતાવો ને બેન. ચાલુ જ છે, દવા ચાલુ જ છે, પણ કઈ તો આ અમુક વસ્તુઓ એવી છે ને કે બેન આ જ્યોતિષની દ્રષ્ટિમાં નથી આવતું, એને અંધશ્રદ્ધા કહેવાય. કોઈ આપણને ભૂખી ભભૂતિ આપી દે ને કદાચ આપણા રોગ મટી. હા, શ્રદ્ધા હશે તો બધું થશે, પણ આપણી શ્રદ્ધા એટલી પાકટ નથી હોતી. કાઢી પાછી બીજી થાય છે એમ નહીં, પણ એમાં જ્યોતિષ શું કરે મને સમજાવો તમે. આ શરીરનો રોગ છે અને આ જન્મમાં કરેલા જે કોઈ ખાવા પીવામાં પરેજી ન પાડી હોય, કંઈક ને કંઈક તકલીફ એના કારણે. હવે આ ગયા જન્મની કુંડળી છે, આ તો પૂર્વજન્મના સંચિત અનુસાર આ જન્મમાં મળતા ફળ ભોગવવાની જે એ કુંડળી છે. હવે વર્તમાન સમયે કોઈ પણ પ્રકારના રોગ થતા હોય ત્યારે આવા તમે કીધું ટીબી જેવા, જેને અત્યારે કોઈ રોગ એવો નથી કે જે આમ મટે નહીં, પણ યોગ્ય માવજતથી યોગ્ય રીતે એનું જો પેલું કરવામાં આવે, આયુર્વેદની દ્રષ્ટિએ અથવા તો એલોપેથીની દ્રષ્ટિએ યોગ્ય એની દવા લેવામાં આવે અને એની શરી પાડવામાં આવે તો આ કરવા. આ બધી અંધશ્રદ્ધામાં બેન દોરાવું એ પણ નુકસાન કરતા છે કે ભાઈ કોઈ મહારાજ સારા આશીર્વાદ આપી દેશે, કોઈ ભભૂતિ કોઈ આપી દેશે આપણને, કે કોઈ આપણને સારું આમ કરશે તો આપણું એ બધું આ બધું હશે. કદાચ ભગવાન કરે થાય ખરું, એવું નથી કદાચ ના થાય, પણ આટલી બધી આપણી શ્રદ્ધા દ્રઢ નથી હોતી બેન. કુંડલીને જે ધ્યાનમાં રાખવામાં આવે તો ધનાધિપતિ ગુરુ કુંડલીમાં મંગળ સાથે યુતિમાં હોવાના કારણે બ્લડ સર્ક્યુલેશન એટલે લોહીને પરિભ્રમણ કરતા જ્યાં અવરોધો થતા હોય અથવા તો એ લોહી દૂષિત થતું હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. ફેફસા અથવા તો હવાનું જ્યાંથી પેલું થતું હોય ત્યાં વાયુજન્ય બીમારી ઊભી થતી હોય છે. તો આવા સમયે ભગવાન ગણપતિનું નામ લઈને મંગળવાર કરાવડાવજો. કદાચ હું તો તમને આટલી સૂચન કરી શકું છું, બાકી તો સારો ડૉક્ટર પકડી લેજો અને એના દ્વારા થતો ઉપચાર તમને તમારી ભાભીને ખૂબ સારો લાભ કરાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાજી નમસ્કાર સર. નમસ્કાર. સર ભાવનગરમાંથી બોલું છું, મનીષભાઈ. જી મનીષભાઈ. જન્મ તારીખ 26/11/1994. 26 સવારે 7:20 નહીં 26 ભાવનગર છે. 26 મહિનો કયો? 26 મહિનો. 26 તારીખ 11મો મહિનો થાય. 26/11/1994. 1994. સમય સવારે 7:20. સવારે 7:20 ભાવનગર. સાહેબ એમાં એવું છે, મારા ત્યાં છૂટાછેડા થઈ ગયા છે ને સાહેબ, અત્યારે છે ને સાહેબ ખર્ચ સાહેબ બહુ થઈ ગયું છે, દેવું વધે સાહેબ. દુકાન લીધો ને સાહેબ, એટલે કઈ ધંધો ને એ બધું ને છૂટાછેડા થઈ ગયા છે. 12મા સ્થાનમાં રાહુ તુલા રાશિમાં છે, હવે બેઠેલો છે બુધ સાથે યુતિમાં. આમ તો બોલે કે વાણી એસી બોલીએ મનકા આપા હોય, ઓરો કો શીતલ કરે ખુદ બી શીતલ હોય. વાણીનો કારક બુધ ગ્રહ છે અને રાહુ સાથે જોડાયેલો છે. તમે જોજો દૂધની અંદર સહેજ ખટાશ પડી જાય ને પછી દૂધને ફાડી નાખે. વાણીની અંદર પણ ક્યારેક આ રાહુ અને બુધ જે છે એના કારણે હું આપને બતાવી રહ્યો છું કે જેના કારણે આ કરજ વધવું, દેવું વધવું, ખર્ચા વધી જવા, બરાબર છે, અને સાથે સાથે દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાંક વિઘ્નો ઊભા થવા, એના કારણોમાં હું બતાવી રહ્યો છું. કારણ કે શુક્ર દાંપત્યનો કારક ગ્રહ 12મા સ્થાનમાં બેઠેલો છે. હવે શુક્ર તો પાવરફુલ છે, કારણ કે તુલા રાશિનો છે. તુલા રાશિમાં શુક્ર તો બધા જ્યોતિષીઓ એમ કહે છે કે પોતાની રાશિનો સ્વામી બને છે, તો કોઈ દાડો ગેરલાભ ન કરાય. પણ રાહુ સાથે બેઠેલો બુધ ક્યાંક ને ક્યાંક આ પીડા આપે છે, જેના કારણે આ વસ્તુ બની છે. તો પહેલાં તો બીજું લગ્ન જો કરવાનું હોય તો પહેલાં અર્ક વિવાહ કરાવડાવી લેજો. એક વસ્તુ આ કરજ માટે હું તમને કહું કે શનિ મહારાજ કુંભ રાશિના સ્વરાશિસ્થ બની અને 4થા સ્થાનમાં બેઠેલા છે, પણ 10મું સ્થાન આજીવિકાનું સ્થાન છે. કૂવામાં ડોલ નાખી અને કદાચ અડધી ભરાય એનો મતલબ કૂવામાં પાણી બરાબર જામ્યું નથી, એનો જે જામ આવવો જોઈએ ને પાણીનો એ નથી આવ્યો અને એના કારણે ડોલ અડધી ભરાણી. એ જ પ્રમાણે અડધી ડોલ ખાલી રહી તો પાછી આવી, બરાબર. એ જ પ્રમાણે મારું તમારું ભાગ્ય આ રીતે નકારાતું હોય છે. શનિ મહારાજની દ્રષ્ટિ જ્યાં પડતી હોય ત્યાં જે મળવું જોઈએ એના કરતાં અધૂરું મળે છે અથવા અડધું મળે છે. પણ આવા સમયે ઉપાસના કોની કરવી? તો કે શનિ મહારાજની કરવી. શનિ મહારાજની ઉપાસનાની સાથે સાથે હનુમાનજી મહારાજની પણ પૂજા કરવામાં આવે, હનુમત વડવાનલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, હનુમાન 40
ચાલીસાનો પાઠ કરવામાં આવે, બજરંગ બાણનો પાઠ કરવામાં આવે. દર શનિવારે અને મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈ અને ભગવાનને આંકડાની માળા ચડાવીએ, સરસ મજાની ચાલીસાનો પાઠ કરી બેસી ભગવાનની ભક્તિ કરીએ અને કાનમાં જેમ મા પોતાના દીકરાને સમજાવતી હોય એમ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારું આ કરજ છે, એમાંથી મુક્ત થાય એવો કોઈ ઉપાય ભગવાન હાથોહાથ નહીં આપે, પણ કોઈ એવો સારો ઉપાય બતાવશે જેના કારણે દાંપત્યની સુખાકારી પણ સારી મળશે મિત્ર, અને આપનું કરજ પણ ધીમે ધીમે ઓછું થઈ જશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. અરે જય ગણેશ. જી. મારા બાબા માટે પૂછવું હતું. હા હા. મારા બાબાની જન્મ તારીખ છે 2/10/1999. જન્મનો સમય બપોરે 1:40 અને જન્મ સ્થળ રાજપારડી ભરૂચ જિલ્લો. બરાબર. હવે હું તમારી આગળ આવી હતી એના લગ્ન વિશે પૂછવા. તો એના મેરેજ થઈ ગયા છે, પણ હવે મેરેજ પછી એવું થયું હું મારા સાસુ ભેગા રહું છું ને, તો અત્યારે ઘર બાબતે એટલે મિલકત બાબતે બહુ ઝઘડા થઈ ગયા મારા દેર જેઠ જોડે, અને મારા હસબન્ડ છે નહીં, 15 વર્ષ થયા. તો મારા બાબાને મારે ઘર લેવું છે, તો એનો ઘરના યોગ ક્યારે છે? એટલે ઘરના યોગ પૈતૃક સંપત્તિ વહેંચણી થાય પછી પૈસા મળે એમાંથી લેવાનું છે કે બાબાની પાસે પૈસા છે એમાંથી લેવાનું છે? ના, બાબાની પાસે તો કઈ છે નહીં. હા, તો સંપત્તિની બાબતમાં તમારે 2 વર્ષ રાહ જોવી પડશે બેન. એવું છે? કારણ કે 2026ના માર્ચ એપ્રિલ મહિના પછી એક સારા યુગ ઊભા થાય છે, જેના કારણે એને એ પૈતૃક સંપત્તિ વેચાય અથવા તો એમાંથી કંઈક ભાગ મળે અને એના કારણે સારું મકાન લઈ શકે. લગ્ન જીવન કેવું રહેશે? હેપી લાઈફ જ છે. જોયું તું ને આપણે આગળ કુંડળીમાં? હા, જોયું તું. બસ તારે શનિ મહારાજની દ્રષ્ટિ પડે છે, થોડુંક આમ ખેંચતાણ રહેશે પણ વાંધો નહીં આવે. બરાબર, મોટું મન રાખીને આગળ વધવું. બરાબર. હા હા. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. હા, હેલો. 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 આ બધા ભેગા થઈને ઘરમાં વાતો કરો છો શું અંદર અંદર? હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 31/8/84. 31/8/1984. સમય સવારે બપોર 3:30. બરોબર. 15 ને 30 જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. લગ્ન ક્યારે થશે એવું પૂછવાનું નથી ને? ના, લગ્ન તો થઈ ગયા. બાબા છે, 1-2 દિન બાબા. 84 માં એટલે મને એવી એમ પડે. ના, એને ધંધામાં હરખું નથી આવતું. શું કરે ધંધો? અત્યારે તો કાંક કોટક નું કરે છે. હે? કોટક આવે ને એનું કામ કરે છે. કોટક? હા. એ શું આવે? એ આ બધાનો પાર્સલો દેવા જાય ને એવું. કૃષ્ણ કનૈયા, ભણેલી માતાઓનો બહુ લાભ. મંગળ બેઠેલો છે કેતુ સાથે 12મા સ્થાનમાં, વર્તમાન સમય થોડો સાચવીને કામકાજ કરે. 2024ના એપ્રિલ મહિના પછી જ્યારે બૃહસ્પતિ પોતાનું સ્થાન બદલે પછી મે મહિના પછી સારી સફળતા મળે. એ મે મહિનાથી 2025ના માર્ચ મહિના સુધી કદાચ થોડી એટલી બધી સારી સફળતા ન મળે, પણ ધીમે ધીમે એનું આગળ વધશે. સાચો અને સારો ભાગ્યોદય 2025ના માર્ચ મહિના પછી શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે ત્યારે મળશે. કુંડળીમાં બીજા બધા જ ગ્રહો એના સારા છે, વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચોથા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે સારું ગુરુનું રત્ન જો અનુકૂળતા હોય તો પહેરાવજો, તો એનાથી પણ સારો લાભ થાય. ગુરુવાર કરાવજો તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. વડવાણી બોલો. હાજી. બાબરનો જન્મ તારીખ છે 3/11/90. 3/11/90. સમય? બપોરે 12:03. બપોરે 12:03 જન્મ સ્થળ? જન્મ સ્થળ વઢવાણ સિટી. વઢવાણ. શું પ્રશ્ન હતો? એને ધંધામાં ધંધો ક્યાં કરે છે? ધંધા માટે ધંધા તો આટલા બધા હોય, એમાં કયો તમારે કરાવો છે? શાકની લારી કરાવે છે કે પ્લેન ઉડાડાવું છે? એ તો છે ને કે ધંધો શું કે ફેક્ટરીમાં જાય છે, પણ પ્રાઇવેટ ધંધો કરે સારું નથી. હા, હવે એના માટે તો કદાચ તમારે રૂબરૂ મળવું પડે, પણ સૂર્ય શુક્ર અને બુધ કુંડલીમાં છે હારા, એટલે આગળ જતા લાભ તો થવાનો છે. કારણ કે શુક્ર અહીંયા તુલા રાશિ ભલે હસ્તંગત બની રહ્યો છે, પણ શુક્ર હંમેશા વિચારો હારા કરાવડાવે, અને વિચાર જેના હારા હોય કામમાં આગળ વધી શકે, તો શુક્ર તો એના માટે પ્રબળ છે. હવે વાત કરીએ મંગળની, કારણ કે ધંધાની અંદર મંગળનું પણ પ્રભુત્વ જરૂરી છે. હવે વૃષભ રાશિનો અધિશત્રુ બનતો મંગળ 6થા સ્થાનમાં બેઠેલો છે. જે વિચાર કરે એવું પાછું કામે કરવું જોઈએ, નકરા વિચારો કર્યાથી પરિણામ ના મળે. પણ ગણપતિની પૂજા કરે તો વિશેષ એને લાભ થાય. એના શરીરના માપનો ઊનનો દોરો લાલ કલરનો કે મરૂન કલરનો લેવાનો, અને જમણા હાથના કાંઠે મંગળવારે કોઈ ગોર બાપાના હાથે અથવા માતાના હાથે બંધાવી દો, અને મંગળવારે એકટાણું કરવાનું કહી દો. કદાચ થોડા સમયમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. જય ગણેશ.